છું આપનો દોસ્ત મોહક સુંદર પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ ગુંજસ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ રંગીલા શહેર રાજકોટને. અને અત્યારે જો હું મારી એક્ઝેક્ટ લોકેશન કહું તો આપણે પહોંચી ગયા છીએ શહેરના જે વિરાણી હાઈસ્કૂલના જે ગ્રાઉન્ડ છે ત્યાં. અને તમે મારી બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો કે એક બાજુ તમે જે બોક્સ ક્રિકેટ છે, ફૂટબોલ છે જેવા સ્પોર્ટ્સના લાઈવ મેચીસ છે તેને પણ નિહાળી શકો છો. અને બીજી બાજુ મારી તમે સરાઉન્ડિંગમાં જુઓ ને તો ફરતે આ રીતના નાના એવા બહુ બધા ફૂડ કાર્ટ્સ છે તે આવેલા છે. તો કહેવાય ને કે જે રીતે મારા પ્રીવિયસ વિડીયોઝમાં પણ આપણે જણાવેલું એ રીતે આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ રાજકોટના એકદમ યુનિક અને હટકે એવા ફૂડના આઉટલેટ્સને. તો એમાંનું જો એક છે એ છે આપણું આજનું આઉટલેટ, જે છે જીબી શોર્મા એન્ડ ફૂડ આઉટલેટ્સ. હવે આ જે પર્ટિક્યુલર આઉટલેટ છે તેની ખાસિયત એ છે અહીંના શાવરમાં. હવે શાવરમાં તમે જો કદાચ આઈ ડોન્ટ થિંક કે તમે સાંભળેલું હોય કે ના હોય, પણ જે વ્યુઅર્સે પહેલાં શાવરમાં કરીને શું વસ્તુ છે એ સાંભળેલી નથી એમને હું તમને જણાવી દઉં તો આ એક કહેવાય ને કે મિડલ ઇસ્ટર્ન ક્યુઝિનની વસ્તુ છે. મતલબ ઓલમોસ્ટ મોગલાઈન પણ તમે કહી શકો છો. અને બેઝિકલી નોન વેજીટેરિયન ફૂડમાં જ આ વસ્તુ વધારે જોવા મળે છે. પણ અહીંયા આપણે વેજમાં એક મસ્ત મજાની શાવરમાની રેસિપી લઈને આવી રહ્યા છીએ, જે કહેવાય ને કે એક ઓથેન્ટિસિટી છે મિડલ ઇસ્ટર્ન ક્યુઝિનની, એ તો મેન્ટેન કરે જ છે. સાથે સાથે એનો ટેસ્ટ છે એ આપણા ગુજરાતીઓને પણ એકદમ લાજવાબ છે તે લાગે છે. હવે કઈ કઈ વેરાયટીઝ મળે છે, શું છે પ્રાઇઝની બધી અહીંની પ્રાઇઝીસ, સાથે સાથે ટેસ્ટમાં પણ આ જે શોરમાં છે તે કેવા લાગે છે એ દરેક વસ્તુને જોવા માટે આપણે આજના જે આપણા આઉટલેટ છે જે જીબી શોરમાં તેમાં પહોંચી જઈએ અને આ દરેક વસ્તુને એક્સપ્લોર કરીએ. તો આપણે પહોંચી ગયા છે આપણી આજની જે લોકેશન છે જીબી શોરમાં, એના જે કાર્ડ છે મેઇન એની અંદર, અને જે એમના એમ્પ્લોય છે એની સાથે થોડી વાતચીત કરવા માટે. તો મૂળ યુપીના અને હાલ છેલ્લા 7 થી 8 મહિનાથી જીબી શોરમાં કરીને કાર્ડ છે ત્યાં સર્વિસ કરતા સતીશ ગુપ્તા કરીને જે ભાઈ છે એમણે આપણે આ જે શોરમાં છે એની ડિટેલ અમને જણાવી. તો અહીંયા બેઝિકલી 3 થી 4 ટાઈપના, જેમાં મેક્સિકન છે, પેરી પેરી છે, એ ટાઈપના શાવરમાસ છે તે સર્ચ કરવામાં આવે છે. સાથે સાથે પનીર બાઉલ પણ અહીંયા એક્સ્ટ્રા એક ખાસ રેસીપી છે એની, એ પણ સર્વ કરવામાં આવે છે. સાથે જ હાલમાં જે શેઝવાન કરીને શાવરમાની ફ્લેવર પણ અહીંયા એ લોકોએ એડ કરેલી છે. અને જો મોસ્ટલી કસ્ટમર બેઝ ઉપર આપણે જઈએ તો એ અહીંના જે પનીર મેક્સિકન શાવરમા છે એ ખાવાનું સૌથી વધારે પ્રિફર કરે છે. જેમાં પણ પેરી પેરી મસાલો એક્સ્ટ્રા એડ કરીને જે શાવરમા બને છે એ તો કહેવાય ને કે એકદમ લાજવાબ છે એવું એમ ભાઈનું કહેવું છે. અને કસ્ટમર્સના જે રિવ્યૂ છે એ પણ એને અકોર્ડિંગ છે. હવે વાત કરીએ આ જે શાવરમા છે તેની મેકિંગની, જે સૌથી એક ઇન્ટરેસ્ટિંગ પોર્શન છે. તો અહીંયા સૌથી પહેલાં તો પનીરની આ રીતે મોટી સાઇઝની જે સ્લાઇસીસ છે તેને મેરિનેટ કરવામાં આવે છે કલાક સુધી, અને એને આ રીતે બધા મસાલા નાખીને મેરિનેટ કરવામાં આવે છે. ત્યારબાદ મેરિનેટ થયેલા પનીરને તંદૂરની જેમ શેકવામાં આવે છે, જેનાથી જે આ શાવરમા છે તેને એકદમ કહેવાય ને કે તંદૂર ટાઈપની સ્મોકી એવી જે ફ્લેવર છે તે મળે છે. ત્યારબાદ તૈયાર થયેલા પનીરને આ રીતે એકદમ નાના નાના પીસીસમાં ડિવાઈડ કરવામાં આવે છે, સો દેટ તમે ઇઝીલી તમે જે શાવરમાની જે શીટ હોય છે તેમાં રેપ કરી શકો. ત્યારબાદ પણ તેમાં જે અમુક એક્સ્ટ્રા જે સ્પાઇસીસ છે તે એડ કરીને જે આ શાવરમાનું જે સ્ટફિંગ છે એ બનાવવામાં આવે છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો જે શાવરમાની સીટ છે એને પણ અહીંયા જ પ્રિપેર કરવામાં આવે છે. શીટને આ રીતે રોસ્ટ કરીને તેના ઉપર સૌથી પહેલાં લગાવવામાં આવે છે મેક્સિકન સોસ અને જે માયોનીઝ છે એ બંને વસ્તુને. ત્યારબાદ આ બંને વસ્તુને એકદમ સારી રીતે લગાવ્યા બાદ તેને આખી જે શાવરમાની શીટ છે તેમાં એકદમ ઇવનલી સ્પ્રેડ કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રિપેર થયેલી શીટ પર એડ કરવામાં આવે છે કેબેજ. તો કેબેજને એડ કર્યા બાદ આપણું જે પનીરવાળો જે ખાસ પ્રકારનું જે આપણું શાવરમાનું સ્ટફિંગ છે તેને આ જે શીટ છે તેમાં એકદમ સારી રીતે સ્ટફ કરવામાં આવે છે. અને બંને વસ્તુને આ ઉપર અલગથી જે પેરી પેરી મસાલો છે, સાથે સાથે જે હર્બ્સ છે અને અમુક સ્પાઇસીસ છે જેમ કે પેપર પાવડર છે, ગાર્લિક પાવડર છે, એ ઉપરથી એક્સ્ટ્રા અને ખાસ તો પેરી પેરી મસાલો પણ એક્સ્ટ્રા એડ કરવામાં આવે છે. અને ત્યારબાદ તૈયાર થયેલા જે આપણો શાવરમા છે એકદમ રેડી છે. અને મસ્ત મજાનો એના ઉપર કહેવાય ને કે લિક્વિડ ચીઝનું એક અલગથી લેયર પણ એડ કરી દેવામાં આવે છે. તો ફાઇનલી આપણે જે શાવરમા છે તે આપણા એકદમ બનીને રેડી થઈ ગયા છે. હવે એને આ રીતે પેપરની મદદથી એકદમ વ્યવસ્થિત રીતે, જનરલી આપણે ફ્રેન્કી અને રોલ્સ છે એ જે રીતે રેપ કરીને ખાતા હોય છે એ જ રીતે આપણે શાવરમા છે તેને પણ અહીંયા રેપ કરીને આપણે સર્વ કરી દેવામાં આવે છે. ગરમા ગરમ એવા આપણે શાવરમા છે એને આપણે હવે ટેસ્ટ કરી લઈએ.
તો સૌથી પહેલાં તો તમે એની જે ઇન્ટરેસ્ટિંગ મેકિંગ છે એને જોઈએ, તો હવે ક્લોઝઅપ જે આનો વ્યૂ છે એ પણ આપણે જોઈ લઈએ. તો એકદમ કહેવાય ને કે ફર્સ્ટ ઓફ ઓલ જે આ શોરમાં છે એ દેખાવમાં તો એકદમ ટેમ્પટિંગ અને આમ કહેવાય ને કે આમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા લાગી રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો આપણે એને ટેસ્ટ કરી લઈએ. એક બાઇટમાં તો કહેવાય ને કે જે શાવરમાં છે તેનો ટેસ્ટ જસ્ટિફાઈડ કરવો થોડો ડિફિકલ્ટ રહે છે. માટે એક વધુ જે બાઇટ છે એ લઈને ફાઇનલી જે આ શાવરમાં છે ટેસ્ટ વાઇઝ કેવા લાગે છે એ હું તમને જણાવી દઉં. વેલ, તો અનધર બાઇટ પછી જે આપણે આ શાવરમાના ટેસ્ટની ફાઇનલ રિવ્યૂ ઉપર આવીએ, તો જે શાવરમાં છે કહેવાય ને કે એકદમ ચટપટા અને એકદમ મસાલેદાર અને થોડા ઘણા અંશે કહેવાય ને કે સ્પાઇસી ફૂડની કેટેગરીમાં પણ કેટેગરાઇઝ તમે કરી શકો છો. મતલબ દરેક ટાઈપના ટેસ્ટ તમને આ એક પર્ટિક્યુલર ડિશમાં જોવા મળશે. જે રીતે પનીરને પ્રોપરલી મેરિનેટ કરીને આ રીતે કૂક કરેલા છે, માટે કહેવાય ને કે એક સ્મોકી ઇફેક્ટ આવે છે. સાથે સાથે જો વાત કરીએ અહીંયા જે કેબેજ સર્વ કરેલી છે એની હિસાબે કહેવાય ને કે એક ક્રન્ચી અને ક્રિસ્પનેસ જે શાવરમાં છે તેને મળે છે. સાથે જ જો કહેવાય ને કે એકદમ સ્પાઇસી એવા મસાલાને બેલેન્સ કરવા માટે અહીંયા મેયોનીઝ છે અને લિક્વિડ ચીઝનો પણ ભરપૂર એવી માત્રામાં ઉપયોગ કરેલો છે. એટલે કહેવાય ને કે એક વખત કોઈ નાના બાળક હોય છે, તમે એને ખવડાવો છો તો એને પણ એકદમ આમ તીખું પણ માઇલ્ડ લાગે એ ટાઈપની આ જે ડિશ છે તે બનીને રેડી થઈ. સાથે જો વાત કરીએ પ્રાઇઝિંગની, તો અહીંયા 120 રૂપીસથી જે શાવરમાં છે તે ચાલુ થાય છે અને 150 સુધીમાં તો એની જે કહેવાય ને કે જે ખાસ વેરાયટી છે, જે પેરી પેરી મસાલાવાળી મેક્સિકન વેરાયટી, એ પણ તમને મળી જાય છે. મતલબ હવે વાત કરીએ કે જે આ શાવરમાં છે એ ટ્રાય કરવા જેવા છે કે નહીં. તો ભાઈ તમને કહેવાય ને કે નોર્થ ઇન્ડિયન ફૂડના તમે દીવાના હોય અને પનીર જેવી કોઈ રેસિપીઝ તમને ભાવતી હોય, તો આ સ્પેશિયલી ડિશ છે ખાસ તમારા માટે છે. મતલબ રાજકોટમાં તમે કોઈ કંઈક યુનિક વસ્તુ ખાવાની સર્ચમાં હોય અને કહેવાય ને કોઈ થોડુંક તીખું, ચટપટું અને મસાલેદાર ખાવાની ઈચ્છા હોય, તો એક વખત આ શાવરમાં છે તે ચોક્કસથી ટ્રાય કરવા. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો જ હશે. જો વિડીયો ખરેખરમાં ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. જો ચેનલમાં નવા હોય અને હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી રહ્યો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે જ આ વિડીયોને લઈને તમારી કમેન્ટ્સ હોય એ પણ કમેન્ટ સેક્શનમાં લખતા જજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મને રજા આપો. જય હિન્દ.